નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 2.3માં પ્રશ્ન નંબર 1 વિશે ચર્ચા કરી હતી. હવે છે પ્રશ્ન નંબર 2. તો એમાં પણ ગુણાકાર જ છે. તો આપણે સૂચના વાંચીએ. ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો જો શક્ય હોય તો. એટલે કે આપણે ગુણાકાર કરવાનો છે અને એનો જે જવાબ આવે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવવાનો છે જો શક્ય હોય તો. એટલે કે શક્ય હોય ત્યાં સુધીમાં મિશ્ર અપૂર્ણાંકમાં તો ફેરવવાનું જ છે. આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં આવે જવાબ તો એને આપણે મિશ્રમાં ફેરવી શકીએ. જો શુદ્ધ અપૂર્ણાંક આવે તો ફેરવી શકીએ નહીં. એટલે કે જ્યાં બનતું હોય ત્યાં આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું, નકર એમને એમ જવાબ એને રાખીશું. બરોબર, ચલો તો શરૂઆત કરીએ આપણે. અહીંયા છે પહેલો દાખલો. તો એમાં શું છે, 2/3 ગુણ્યા 2.2/3. તો કે 2/3નો ગુણાકાર 2.2/3 જોડે આપણે કરવાનો છે. તો સૌ પ્રથમ અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે. બરોબર, મિશ્ર અપૂર્ણાંક હોય તો એને પહેલા અપૂર્ણાંકમાં ફેરવાનો. તો આ મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવી. 3 દુ 6, 6 + 2 એટલે કે 8/3 થશે. હવે શું કરવાનું છે, તો છેદ ઉડે તો ઉડાડવાનો, નકર અંશનો અંશ જોડે છેદનો છેદ જોડે ગુણાકાર. તો અહીંયા છેદ ઉડતા છે નહીં, એટલે કે અંશનો અંશ જોડે ગુણાકાર કર્યો 2 × 8, છેદનો છેદ જોડે એટલે કે 3 × 3. હવે 2 × 8 એટલે કેટલા થશે, 16 થશે. 3 × 3 એટલે 9 થશે. બરોબર, તો આ રીતે. અને હવે 16 ને આપણે 9 વડે ભાગીશું તો તમારે મિશ્રમાં એટલે કે શેષ વધશે 7. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા તમને આવડે છે. બરોબર, એટલે 16 ને 9 વડે ભાગવાના, શેષ વધે અંશમાં રાખવાની. 9 વડે ભાગીએ છીએ એટલે 9 છેદમાં રહેશે અને જે જવાબ આવે એ સાઈડમાં લખવાનો થાય, એટલે કે પૂર્ણાંક સંખ્યા સ્વરૂપે. બરોબર, ચલો હવે આગળ જોઈએ. તો 2/7 ગુણ્યા 7/9. તો અહીંયા છેદ ઉડે છે. જો 7 7 અહીંયા કેન્સલ થશે તો ઉપર કેટલા વધ્યા, 2 અને નીચે 9. હવે આ શુદ્ધ અપૂર્ણાંકમાં જવાબ આવે. તો શુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ નહીં, એટલે જવાબ એને જ રહેશે. ચલો હવે ત્રીજા નંબરનો દાખલો. તો અહીંયા પણ આ જ રીતે આ બંને અપૂર્ણાંક જ છે. તો આ અપૂર્ણાંકનો અપૂર્ણાંક જોડે ગુણાકાર એવી રીતે થશે નિયમ. તો અંશનો અંશ જોડે છેદનો છેદ જોડે. તો અહીંયા 3નો 6 જોડે ગુણાકાર, 8નો 4 જોડે. હવે અહીંયા શું કર્યું છે, 6 ને આપણે છૂટા પાડ્યા છે. જો અહીંયા છેદ ઉડે છે ને એટલા માટે આ રીતે સમજાયું છે મેં. 6ના ભાગ પાડીએ તો 3 × 2 થશે, જે અહીંયા લખેલા છે મેં. હવે 4ના ભાગ પાડીએ તો 2 × 2 થશે. અહીંયા 8ને પણ જુદા પાડેલા છે, એને નહીં પાડો તો ચાલશે. ખાલી અહીંયા 2 જ કેન્સલ થાય છે. બરોબર, તો જો અહીંયા આ 2 કેન્સલ થયા. વધ્યું શું, તો 3 × 3 ઉપર છે એટલે 9 આવશે ઉપર. અહીંયા 4 × 2 × 2 એટલે કે 4 દુ 8, 8 દુ 16 એટલે નીચે શું આવશે, 16 આવશે છેદમાં. ચલો હવે આગળ. તો અહીંયા ચોથો દાખલો. 9/5 ગુણ્યા 3/5. અહીંયા જોવાનું છેદ ઉડે છે, નથી ઉડતા. બરોબર, અહીંયા તો અંશનો અંશ જોડે ગુણાકાર, છેદનો છેદ જોડે, એટલે કે 9 × 3 નીચે 5 × 5. હવે 9 × 3 એટલે 9 તરી 27 થશે અને 5 × 5 એટલે 25. 27/25. હવે 27ને આપણે 25 વડે ભાગવા પડે. તો જો અહીંયા 27 એને આપણે 25 વડે ભાગીએ તો 25 એકા 25 થશે. હવે 27 - 25 તો કેટલા, 2 વધશે. એટલે જે આ શેષ વધી એ અહીંયા અંશમાં લખી છે. બરોબર, જો અહીંયા અને 25 વડે તો આપણે ભાગીએ છીએ એટલે એ 25 નીચે લખ્યા અને અહીંયા જવાબ કેટલો આવ્યો, જો 1, જે અહીંયા લખેલા છે. બરોબર, તો આ પ્રમાણે જવાબ આવશે. હવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 એ જોવાનો છે. તો 5મા પ્રશ્નમાં શું કીધું છે, તો 1/3 ગુણ્યા 15/8. હવે 1 × 15/3 × 8 આ રીતે આપણે લખ્યું. હવે છે છેદ ઉડાડવાના છે અહીંયા. તો છેદ કઈ રીતે ઉડશે, તો જો અહીંયા આ 3 છે, 3નો અહીંયા 5 વડે ભાગ ચાલશે એટલે કે 3 × 5 = 15 થશે. હવે જો ઉપર શું વધે છે, માત્ર 5 અને નીચે કેટલા વધે છે, 8. એટલે અહીંયા ત્રીજા સ્ટેપમાં મેં જવાબ શું લખ્યો છે, 5/8. આ રીતે તમારે કરવાનું છે. અહીંયા મેં છેદ ઉડાડ્યા નથી, એ તમારે જાતે ઉડાડવાના રહેશે. બરોબર, છેદ અહીંયા કેટલા થશે, 3 × 5 = 15. આ રીતે થશે.
ચલો હવે એના પછીનો દાખલો જોઈએ. તો આમાં શું છે, 11/2 ગુણ્યા 3/10. અહીંયા છેદ ઉઠશે નહીં. તો શું કરવાનું, અંશનો અંશ જોડે છેદનો છેદ જોડે ગુણાકાર કર્યો. 11 ગુણ્યા 3, 2 ગુણ્યા 10. 11 ગુણ્યા 3 એટલે 33 થશે. 2 ગુણ્યા 10 એટલે 20 થશે. હવે શું કરવાનું છે આગળ, એને મિશ્રમાં ફેરવો તો જવાબ શું આવશે. અહીંયા જુઓ, 20 એકા 20 થશે. 33 અને 20નો તફાવત 13 થશે. એટલે કે શેષ અહીંયા 13 વધે છે. તમે 33ને 20 વડે ભાગશો એટલે, અને જવાબ 1 આવે છે ઉપર ભાગાકારમાં. એટલે કે મિશ્રણમાં જવાબ આનો શું થશે, 1.13/20. બરોબર. ચલો હવે આગળ જોઈએ. તો આગળનો અહીંયા દાખલો છે 4/5 ગુણ્યા 12/7. અહીંયા અંશનો અંશ જોડે ગુણાકાર કર્યો, છેદનો છેદ જોડે કર્યો. 4 ગુણ્યા 12, 5 ગુણ્યા 7. 4 ગુણ્યા 12 એટલે કે 12 ચોક 48 જવાબ આવશે અહીંયા. અને 7 પંચા 35 જવાબ આવશે. આને પણ આ જ રીતે કરવાનું, 48ને 35 વડે ભાગવાના છે. એટલે કે 35 એકા 35, શેષ તમારી 48 અને 35નો તફાવત લીધો એ શેષ આવશે. એટલે કે શેષ તમારી 13 વધશે. 35 વડે ભાગ્યા એ નીચે લખ્યા અને જવાબ અહીંયા 1. એટલે કે મિશ્રમાં જવાબ શું આવ્યો, 1.13/35. હવે છે પ્રશ્ન નંબર 3. તો એમાં પણ ગુણાકાર કરવાનો છે. તો એનો પહેલો દાખલો જોઈએ આપણે. તો પહેલા દાખલામાં શું છે, 2/5 ગુણ્યા 5.1/4. એટલે સૌ પ્રથમ આપણે શું કરશું, અહીંયા મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 5 ચોક 20 ને 1 21, એટલે કે 21/4 આવશે. બરોબર. તો અહીંયા 21/4 છે જો. બરોબર. હવે શું કરવાનું છે, છેદ ઉડાડવાના છે. તો અહીંયા જો આ 2 દુ 4 થશે અહીંયા. એટલે અહીંયા જો છેદ ઉડાડેલા છે મેં. બરોબર. બીજે ક્યાંય છેદ ઉઠશે નહીં. એટલે ઉપર અહીંયા શું વધ્યું, અહીંયા કંઈ ના હોય તો અહીંયા 1 લખ્યા. આ જગ્યાએ 2 કેન્સલ થઈ ગયા છે. બરોબર. એટલે અહીંયા શું લખ્યા છે મેં, 1. તો 1 ગુણ્યા 21 અને નીચે આ 5 અને આ 2 એટલે કે 5 ગુણ્યા 2 અહીંયા લખ્યા મેં. હવે 21 એકવા 21 અને 5 દુ 10, એટલે કે જવાબ તમારો 21/10 આવ્યો. આને તમારે મિશ્રમાં ફેરવું હોય તો ફેરવી શકશો. બરોબર. તો 21ને તમે 10 વડે ભાગો, જે શેષ વધશે એ અંશમાં લખવાની, 10 વડે ભાગીએ છીએ નીચે લખવાના, અને જે જવાબ આવે એ પૂર્ણ સંખ્યાના સ્વરૂપમાં લખવાનો. તો એ તમારે જાતે અહીંયા કરવાનું છે. હવે જોઈએ બીજા નંબરનો દાખલો. તો એમાં શું છે, જો અહીંયા પણ મિશ્ર સંખ્યા છે તો એને પહેલાં અપૂર્ણાંકમાં અહીંયા ફેરવી દેવાના. 6 પંચા 30 ને 2 32, એટલે 32/5 થશે. એને ગુણ્યા 7/9. તો અહીંયા પણ છેદ ઉઠશે નહીં. એટલે કે 32 ગુણ્યા તમે 7 કરો, અંશનો અંશ જોડે ગુણાકાર, એટલે 32 ગુણ્યા 7 એટલે અહીંયા જવાબ શું આવ્યો ઉપર જુઓ, 224. અને 9 પંચા 45 થશે. એટલે કે આ 9 અને આ 5 એનો ગુણાકાર કર્યો એટલે જવાબ શું આવ્યો અહીંયા જો, 45. હવે આ 224 ને 45 વડે ભાગવાના છે આપણે. 224 ને 45 વડે ભાગવાના છે. તો જો આ સંખ્યા મોટી છે એટલે તમને સમજાવી દઉં. આ 224 એને આપણે 45 વડે ભાગ્યા તો 45 ગુણ્યા 4 તમારે કરવાના, અને જે જવાબ આવે એનો તમે તફાવત લેશો તો અહીંયા 44 છે વધશે. કેટલી વધશે? 44. તો આ શેષ વધી જે 44 એ અંશમાં લખવાની થાય. જવાબ જે 4 આવ્યો એ પૂર્ણ સંખ્યાના સ્વરૂપમાં, અને આ 45 વડે ભાગીએ છીએ એ છેદમાં લખવાના થાય. તો અહીંયા જો મેં લખેલા છે 4.44/45. હવે છે એના પછી ત્રીજા નંબરનો દાખલો. તો એ તો સાવ સહેલો જ છે. અહીંયા છે મિશ્ર અપૂર્ણાંક, પૂર્ણાંક છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવે. એટલે કે 5 તરી 15 ને 1 16, 16/3. હવે શું કર્યું અહીંયા જો છેદ ઉડે છે, આ 3 કેન્સલ કર્યા. ઉપર કેટલા વધ્યા? 16. અને નીચે 2, તો અહીંયા પણ અહીંયા કેન્સલ થશે. 2 × 16. તો જવાબ શું આવ્યો અહીંયા જુઓ, 8 આવશે જવાબ. બરોબર. આ છેદ જ્યાં જ્યાં નથી ઉડાડેલા, હું તમને PDF આપું એમાં તમારે છેદ જાતે ઉડાડવાના છે. બરોબર. ચલો આગળ જોઈએ. તો હવે અહીંયા જો ચોથા નંબરનો દાખલો. તો અહીંયા પણ એ જ રીતે કરેલું છે. આ મિશ્ર એને અપૂર્ણાંકમાં ફેરવ્યા, પછી અંશનો અંશ જોડે છેદનો છેદ જોડે ગુણાકાર કર્યો. 17 પંચા 85, 7 છંક 42. અને આને આપણે અહીંયા મિશ્રમાં ફેરવેલા છે. બરોબર.
તો 42 દુ 84 થશે. હવે 84 85નો તફાવત એટલે શેષ અહીંયા 1 વધે છે, એ અંશમાં લખી એ તમારે જોઈ લેવાનું. અહીંયા મિશ્રમાં ફેરવવાનું છે દરેક જગ્યાએ, બરાબર. હવે અહીંયા આ પહેલી સંખ્યા છે મિશ્ર અપૂર્ણાંક, તો 5 તારી 15, 15 પ્લસ 2 એટલે 17, તો 17 ના છેદમાં 5 અહીંયા આવ્યા. અહીંયા પણ એ જ રીતે 17 ગુણ્યા 4 કરશો, 17 ચોક અહીંયા 68 અને 5 સિત્તા 35, 68 ને 35 વડે ભાગવાના છે, 35 એકા 35 કરવાના, તમારે શેષ અહીંયા 33 વધશે, બરાબર. આ રીતે જ છે દરેકમાં મિશ્રમાં આપણે ફેરવવાના છે. હવે જો અહીંયા આગળ જોઈએ તો અહીંયા પણ જે આ મિશ્ર છે અપૂર્ણાંક એને અપૂર્ણાંકમાં ફેરવ્યા, સાદા અપૂર્ણાંકમાં, બરાબર. તો 13 છેદમાં 5 જવાબ આવશે. 5 દુ 10, 10 ને 3 13. હવે અહીંયા પણ છેદ ઉગતા છે નહીં એટલે અંશનો અંશ જોડે, છેદનો છેદ જોડે, તો 13 તારી 39 થશે. 5 એકા 5, 39 ને 5 વડે ભાગવીને જે શેષ વધે એ અંશમાં લખવાની, ભાગીએ છે 5 વડે અને જવાબ આપણો અહીંયા 7 આવશે તમારે, બરાબર. ચલો આગળ. તો અહીંયા પણ એ જ રીતે આ મિશ્ર છે અને અપૂર્ણાંકમાં ફેરવ્યા આપણે. 7 તારી 21, 21 ને 4 25 એટલે 25 છેદમાં 7 થશે. અહીંયા ખાસ અહીંયા આપણે છેદ ઉડે છે, તો છેદ કઈ રીતે ઉડાડશું આપણે, તો આ 5 છે એનો અહીંયા કેટલા વડે ભાગ ચાલશે, તો 5 વડે જ ચાલશે, બરાબર. તો પાયો પાયો 25 થશે એટલે ઉપર 5 અને 3 વધે છે એટલે જો અહીંયા 5 ગુણ્યા 3 મેં લખ્યા, નીચે ખાલી અહીંયા આ 7 જ વધે છે એટલે 7 લખ્યા. હવે 5 તારી 15, 7 ના 7 એમને 15 ને 7 વડે અહીંયા ભાગવાના, શુદ્ધ અપૂર્ણાંક છે એટલે મિશ્રમાં જવાબ તમારો આ રીતે આવશે, 2.1/7. હવે પ્રશ્ન નંબર 4માં શું કીધું છે અહીંયા કે કોણ મોટું છે, એટલે અહીંયા જો બે પાર્ટ તમને આપેલા છે, એક છે આ ભાગ અને એક આ. અહીંયા સ્ટેપ જે બે આપેલા છે એ બેમાંથી કોણ મોટું છે, એટલે તમને એમ કહેવા માગે છે 3/4 2 સપ્તમાંશ મોટા છે એ 5 અષ્ટમાંશના 3 પંચમાંશ મોટા છે. એટલે આપણે સૌ પ્રથમ શું કરવું પડે, પહેલાં તો આની કિંમત શોધવી પડે અને પછી આની કિંમત શોધવી પડે. આ બંનેની જે કિંમત આવે એની મારે સરખામણી કરવી પડે અને એ સરખામણી કરવાથી મને ખબર પડે કે કોણ મોટું છે, બરાબર. તો સૌ પ્રથમ આપણે શું કર્યું, જે આ સ્ટેપ છે આટલું એને પહેલાં લખ્યું, તો એનું આપણે સાદુરૂપ આપશું, એટલે કે 3/4 2 સપ્તમાંશ શોધવા હોય તો એની ગાણિતિક ભાષામાં આપણે આ સ્ટેપ અહીંયા લખ્યું એ આપણે લખવું પડે, એટલે કે 3/4 ગુણ્યા 2 સપ્તમાંશ. હવે અહીંયા છેદ ઉઠશે, બરાબર, 2 દુ 4 થશે, ઉપર કેટલા વધ્યા 3 અને અહીંયા 7 દુ કેટલા થશે 14, એટલે કે 3/14 જવાબ આવ્યા. હવે શું કરવાનું, તો હવે જે આ બીજું સ્ટેપ છે 5 અષ્ટમાંશના 3 પંચમાંશ એનું મૂલ્ય મારે શોધવું પડે. તો જો એ અહીંયા આપણે શોધ્યું મૂલ્ય, તો એ 5 અષ્ટમાંશ ગુણ્યા 3 પંચમાંશ આપણે ગાણિતિક ભાષામાં લખી શકીએ. તો હવે અહીંયા જો આ 5 5 કેન્સલ થઈ જશે, તો ઉપર કેટલા વધશે 3 અને નીચે 8, એટલે કે એકનો જવાબ આવ્યો 3/14 અને બીજાનો જવાબ આવ્યો 3/8. હવે આ બંનેમાં મોટું કોણ છે એ જોવું હોય મારે તો પહેલાં છેદ સરખા કરવા પડે, અથવા છેદ સરખા ના કરવા હોય તો જો અહીંયા અંશ શું છે સરખા છે, જો અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે. હવે મેં તમને છઠ્ઠામાં કીધું હતું કે જો અંશ સરખા હોય તો જેનો છેદ નાનો એ સંખ્યા મોટી કહેવાય, જો છેદ સરખા હોય તો જેનો અંશ મોટો એ સંખ્યા મોટી. પણ અહીંયા શું છે, જો અંશ સરખા છે, બરાબર. તો અંશ સરખા હોય એમાં જેનો છેદ નાનો એ સંખ્યા મોટી, તો અહીંયા છેદ કયો નાનો છે, તો 14 કરતાં 8 અહીંયા નાના છે, એટલે કે 8 નાના છે, એટલે કે આ સંખ્યા મોટી કહેવાય. તો તમને જવાબ મળી ગયો કોણ મોટું છે, આનું મૂલ્ય કોના બરાબર છે, આના બરાબર છે, તો આ મોટા છે, એમ જવાબ શું આવે, આ આવે, બરાબર. તો જો અહીંયા લખ્યું મેં, અહીંયા લસા લઈને પણ કરી શકીએ આપણે, મેં તમને ડાયરેક્ટ અહીંયા કહી દીધું. તો 14, તો છેદ આપણે સરખા કરવો હોય તો 14 અને 8નો લસા લેવો પડે. તો જો અહીંયા લસા કેટલો લીધો છે 56 આવ્યો, તો આ લસા અહીંયા સાઈડમાં ગણેલ છે મેં. તમને ડાયરેક્ટ આ રીતનું હોય, અંશ સમાન હોય અને આવડતું હોય તો ડાયરેક્ટ સરખામણી કરીને પણ તમે લખી શકો.
તો અહીંયા મેં લસા લઈને છેદ પહેલાં સરખા કરેલા છે, કેમ કે તમે છેદ સરખા કરીને જ પછી સરખામણી કરતાં શીખેલા છો, બરાબર. પણ છઠ્ઠાની થિયરીમાં તમારે આવતું કે અંશ સરખા હોય તો જેનો છેદ નાનો એ સંખ્યા મોટી કહેવાય. તો જો અહીંયા જેનો છેદ નાનો મેં તમને કીધું હતું કે 8 છે, તો જો 8 જ અહીંયા આવે છે મોટી સંખ્યા, બરાબર. 3/8 આ અપૂર્ણાંક મોટો છે. અને જો છેદ સરખા કરીને પછી જોવું હોય તો અહીંયા જો છેદ સરખા કર્યા 56 આવે છે લસા, તો 56 જેટલો છેદ કરવો પડે. તો અહીંયા જો અંશમાં કેટલા આવ્યા છે? આ 12, અને અહીંયા આ અંશમાં 21 આવ્યા, એટલે કે 21 સંખ્યા મોટી કહેવાય ને. અંશ હવે છેદ સરખા થઈ ગયા, તો આમાં શું નિયમ લાગુ પડે? જેનો છેદ સરખો હોય તો એમાં અંશ જેનો મોટો એ સંખ્યા મોટી. તો અહીંયા જો અંશ આનો મોટો છે, આ 21/56, 21 મોટા છે 12 કરતાં, તો આ સંખ્યા મોટી કહેવાય. તો એના બરાબર આપણે શું લખ્યું? 21/56 બરાબર આ 3/8, કેમ કે આ 3/8 છે એને જ આપણે એનો છેદ આપણે શું કર્યો છે? અહીંયા 56 કરેલ છે. તો એ પ્રમાણે પણ અહીંયા ગણી શકાય. તો આન્સર આપણે શું લખશું? જો તો આન્સર આ પ્રમાણે લખવાનો થાય તમારે કે 5/8 3/5 એ 3/4 2/7 કરતાં મોટા છે. જેનું મૂલ્ય આવતું હોય એ લખવાનું. આ 3/8 મૂલ્ય આના બરાબર હતું, એટલે કે આ મોટા છે. તો આ પ્રશ્નમાં પણ આ જ રીતે છે. તો આ તમારે જાતે ગણવાનું છે, પહેલાં જોઈ લેવાનો. આ હું PDF આપીશ, એમાં ગણેલો જ હશે, પણ આ જાતે ગણવાનો છે તમારે. તો જો એનું મૂલ્ય આનું શોધ્યું આપણે મૂલ્ય, તો શું જવાબ આવ્યો? 3/7 આવ્યો. પછી જે આ બીજા નંબરનું સ્ટેપ છે એનું મૂલ્ય શોધ્યું, તો 2/7 આવ્યો, એટલે કે એકનો 3/7, એકનો 2/7. અહીંયા છેદ સમાન જ છે, એટલે લસા લેવાનું થશે નહીં. તો અહીંયા કોણ મોટું? તો અંશ જોવાનો. હવે તો અંશ 3 છે, અહીંયા 2 છે, તો કોણ મોટું થશે? 3/7 મોટું થશે. તો આ 3/7 છે એ આના બરાબર કહેવાય. આના બરાબર આપણે મૂલ્ય શોધ્યું હતું ને, તો એમ લખવું હોય તો આન્સરમાં લખી શકાય કે 6/7 1/2 એ 3/7 2/3 કરતાં મોટા છે. જો અહીંયા આન્સર મેં લખેલો હશે આ રહ્યો, બરાબર. આ પ્રમાણે લખવાનો આન્સર. હવે છે પ્રશ્ન નંબર 5. તો એમાં શું કીધું છે આપણે જોઈએ રકમમાં કે શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપેલા છે. તેણીએ 2 છોડ વચ્ચે કેટલું અંતર રાખ્યું છે? તો 3/4 મીટર જેટલું અંતર છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો, એટલે કે પહેલેથી લઈને છેલ્લા છોડ સુધીનું અંતર આપણે શોધવાનું છે. તો અહીંયા મેં આકૃતિથી સમજાયેલું છે. જો કેટલા છોડ રોપ્યા છે? 4. તો સળંગ અહીંયા પ્રથમ, બીજો, ત્રીજો અને ચોથો છોડ આ પ્રમાણે હોય. હવે દરેક જે 2 છોડ છે, એટલે કે પ્રથમ અને બીજો, બીજો અને ત્રીજો, અને ત્રીજો અને ચોથો, આ છોડ વચ્ચેનું અંતર કેટલું છે? અહીંયા જો 3/4 મીટર. અને કીધું છે શું આપણને? જો પ્રથમ અને છેલ્લો છોડ, એટલે કે અહીંયા ચોથો હશે. તો આ પ્રથમ છોડ છે અને આ ચોથો છોડ છે, આ બંનેનું ટોટલ અંતર આપણે આ શોધવાનું છે, બરાબર. તો કઈ રીતે શોધશું? આપણને દરેક છોડ જે સળંગ છે એનું અંતર ખબર છે. તો એ 3 ભાગ છે, એ ત્રણેય ભાગનો આપણે સરવાળો કરીએ. આ પહેલો, પછી આ બીજો અને આ ત્રીજો, ત્રણેયનો સરવાળો કરી દઈએ તો આ પ્રથમ અને આ ચોથા છોડ વચ્ચેનું અંતર આપણને મળી જશે. ખબર પડી ગઈ? ક્રમિક છોડ વચ્ચેનું અંતર આપણને ખબર છે કેટલું છે? 3/4. અને 4 છોડ છે, એટલે કે પ્રથમ અને ચોથો છોડ, એટલે કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર મારે શોધવું હોય તો આ ત્રણેય ભાગ છે આટલા, બરાબર. આ ત્રણેય ભાગ એનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો ચલો અહીંયા વર્ણન આપણે કઈ રીતે કરશું? તો શૈલીએ રોપેલ છોડની સંખ્યા કેટલી છે? 4 છે. તો એ લખ્યા. પાસેના છોડનું અંતર કેટલું? 3/4 મીટર. હવે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કયું? તો આકૃતિ ઉપરથી જોઈને ખબર પડે કે શું કરવું. તો એ ત્રણેયનો આપણે સરવાળો કરવો પડે. તો આપણે સરવાળો કર્યો અહીંયા જુઓ. હવે આ એક જ સરખી સંખ્યા છે, 1, 2 અને 3. 3/4 3 વખત સરવાળો એનો કરવાનો છે. તો એને આપણે ગુણાકાર સ્વરૂપમાં લખી લીધું, 3 × 3/4. તો હવે શું કરવાનું? પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક જોડે અહીંયા ગુણાકાર છે, તો
પૂર્ણ સંખ્યા છે આ 3, એને આપણે અપૂર્ણાંકના અંશ જોડે ગુણી દેવાના, એટલે કે 3 તરી 9 થશે, 9/4. હવે 9/4 છે એના મિશ્રમાં આપણે ફેરવીએ તો 2.1/4 આવે, અને જવાબ અહીંયા બધા મીટરમાં આવશે, બરાબર, કેમ કે આપણને માપ આપેલા છે મીટરમાં અહીંયા, એટલે અહીંયા જવાબ પણ શું આવશે? મીટરમાં. તો આન્સર શું લખશું આપણે? પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 2.1/4 મીટર છે. તો જો અહીંયા પ્રશ્ન નંબર 6, લિપિકા દરરોજ 1.3 કલાક વાંચે છે પુસ્તક, અને આ પુસ્તક 6 દિવસમાં તે આખું વાંચી લે છે. તો આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? પહેલાં તો પ્રશ્ન સમજી લો. દરરોજ એટલે કે દરરોજ આટલા કલાક પુસ્તક વાંચે છે. હવે એ આખું પુસ્તક કેટલા દિવસમાં પૂરું કરી દીધું? 6 દિવસમાં. અને આ પુસ્તક વાંચવા માટેનો જ આપણે સમય શોધવાનો છે કે એ પુસ્તક વાંચવામાં એણે કેટલા કલાકમાં વાંચ્યું હશે, ટોટલ કેટલા કલાક ફાળવ્યા એણે. તો એક દિવસમાં તો આટલા કલાક ફાળવે છે, તો 6 દિવસમાં આખું પૂરું કરી દેશે. 6 દિવસમાં કેટલા કલાક ફાળવ્યા હશે એ જ આ પુસ્તક વાંચવા માટેનો સમય, બરાબર. તો ત્રિરાશિ આપણે કઈ રીતે વાપરશું? તો એમ કહેવાય ને, એક દિવસમાં ફાળવેલ કલાક બરાબર આટલા, તો 6 દિવસમાં ફાળવેલ કલાક બરાબર કેટલા, એટલે આખા પુસ્તકનો આપણને સમય મળી જશે. તો જો અહીંયા વર્ણન કઈ રીતે કરશું? તો વાંચન માટેના કુલ દિવસ 6 છે. તો અહીંયા જો ત્રિરાશિ કઈ રીતે વાપરેલ છે? તો એક દિવસમાં વાંચેલ પુસ્તકનો સમય 1.3/4 બરાબર 7/4 અહીંયા અપૂર્ણાંકમાં ફેરવી દીધેલો છે, એટલા કલાક. પછી એને ફરીથી આપણે લખ્યા તો એક દિવસમાં પુસ્તક માટે ફાળવેલ સમય કેટલો? 7/4 કલાક. તો 6 દિવસમાં કેટલા આમ થશે, એટલે કે આ રીતે અહીંયા ક્રોસ ગુણાકાર થશે, અને અહીંયા જે હોય એ ભાગાકારમાં આવે. અહીંયા એક જ છે એટલે આપણે સીધો ગુણાકાર જ કરશું. તો 6 ગુણ્યા 7/4 થશે. જો અહીંયા તો આ પ્રમાણે થશે. તો 6 ગુણ્યા 7/4, તો એના આપણે છૂટા પાડીને છેદ જેટલા ઉઠતા હોય એટલા કેન્સલ કર્યા. 3 ગુણ્યા 2, આ 6ના અહીંયા ભાગ પાડ્યા, 3 ગુણ્યા 2, અને ઉપર અંશમાં હતા 7, અને નીચે 4ના પણ ભાગ પાડ્યા, 2 ગુણ્યા 2, અને 2 કેન્સલ કર્યા ઉપર નીચે. હવે વધ્યું શું? ઉપર છે 3 અને 7, એટલે કે 3 અને 7નો ગુણાકાર કરવો પડશે. 7 તરી 21, નીચે 2, 21/2, એને મિશ્રમાં ફેરવશો તો 10.1/2 જવાબ આવશે. તો એનો જવાબ આપણે શું આપશે? લિપિકાએ આખું પુસ્તક વાંચવા માટે લાગેલ સમય કેટલો? 10.1/2 કલાક આવશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. તો એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે. તો કારે 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર રકમમાં ત્રિરાશિ જેવું તમને અહીંયા લાગશે. તો સીધી જ અહીંયા ત્રિરાશિ વાપરો તો પણ ચાલશે, પણ અહીંયા જો મિશ્રમાં છે ને આ સંખ્યા, તો એને સૌ પ્રથમ આપણે અપૂર્ણાંકમાં ફેરવી લીધી, બરાબર, એટલે આગળ જતાં તકલીફ પડે નહીં. તો અહીંયા ત્રિરાશિ કઈ રીતે વાપરશું? કેટલું અંતર કાપવાનું છે, તો અંતર છે એ જમણી બાજુ આવશે. તો આ છે ને આપણને આટલું તો ખબર છે, 1 લીટરમાં કેટલા અંતર કાપે છે? 16 કિલોમીટર. તો એ લખ્યું પહેલાં, 1 લીટરમાં કારે કાપેલ અંતર બરાબર કેટલું? 16 કિલોમીટર. માટે 11/4 લીટર પેટ્રોલમાં કારે કાપેલ અંતર કેટલું? તો હવે અહીંયા ગુણાકાર કરવાનો થાય ક્રોસમાં, અહીંયા તો એક જ છે એટલે એ ભાગાકારમાં આપણે ના લખીએ તો પણ ચાલે, ડાયરેક્ટ ગુણાકાર કરવાનો. 11/4 ગુણ્યા 16. તો અહીંયા જો છેદ ઉઠશે, ચોકું ચોકું કેટલા થશે? 16 થશે, એટલે ઉપર જ ખાલી વધશે. 11 ગુણ્યા 4 કરો એટલે 11 ચોક કેટલા થશે? 44. જ્યાં જ્યાં મેં છેદ ઉડાડેલ નથી ત્યાં તમારે જાતે નોટમાં છેદ ઉડાડી દેવાના. અહીંયા વિડીયોમાં સમજાવવા માટે મેં લખેલ નથી છેદ, બરાબર. હવે આન્સર શું આવશે? કાર 44 કિલોમીટર અંતર કાપશે. હવે છે પ્રશ્ન નંબર 8. તો અહીંયા શું છે? જો બોક્સમાં એવી સંખ્યા લખો જેથી 2/3 ગુણ્યા ખાલી જગ્યા, એટલે કે બોક્સ બરાબર 10/3, એટલે કે આ જે વિધાન આપેલું છે સમીકરણ, એમાં બોક્સમાં શું આવશે એ આપણે શોધવાનું છે. હવે તમને ખબર છે આવી ખાલી જગ્યાઓ પણ આવતી હતી, બરાબર. હવે જો તમને ન આવડે તો અહીંયા બોક્સની જગ્યાએ એક્સ ધારી લેવાના અને એક્સને કરતા બનાવીને જવાબ લખવાનો, પણ અહીંયા આવડશે તમને. અહીંયા અપૂર્ણાંક જવાબ આવતો હશે, બરાબર. હવે અહીંયા 2 છે
હવે આ બાજુ જમણી બાજુનો અંશ જોવાનો 10 છે, તો અહીંયા હું 2 ને કેટલા વડે ગુણું તો 10 આવશે, તો 2 ને હું 5 વડે ગુણું તો 10 આવે. હવે નીચે પણ એ જ રીતે કરવાનું. 3 ને હું અહીંયા કેટલા વડે ગુણું તો જવાબ અહીંયા 30 આવશે. 3 ને હું જો 10 વડે ગુણું તો જવાબ કેટલો આવે? 30 આવશે. બરાબર. તો અહીંયા જો 5/10 આવ્યા, તો આ જવાબ અહીંયા એ જ છે. બરાબર, 5/10. હવે જો તમે એક્સ ધારીને કરશો તો આ જવાબ આવશે 1/2. પણ એ જવાબ અહીંયા બીજામાં આપણે લખવાનું છે. ખાલી જગ્યામાં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 છે. એટલે કે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, કોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે? આ 1/2. તો આનું છે. તો એ જ અહીંયા જવાબ આવશે ને, અહીંયા 5/10 આવશે ને જવાબ. એટલે અહીંયા આન્સર તમારે પહેલામાં શું લખવાનો? 5/2, 5/10. અને અહીંયા બીજામાં પણ 5/10 જવાબ લખવાનો, કેમ કે 5/10નું જ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ 1/2 છે. અહીંયા પણ એ જ રીતે. તો અહીંયા જો 3 ને આપણે કેટલા વડે ગુણશું તો 24 આવશે. અંશ જ જોવાના પહેલાં, તો 8 વડે ગુણશું તો આવશે. હવે અહીંયા 5 ને કેટલા વડે ગુણશું તો 75 આવશે. તો 15 × 5 = 75 થાય. બરાબર, એટલે કે 15 આવશે. તો 8/15 અહીંયા જવાબ આવ્યો. હવે આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, આનું આગળ આવશે નહીં અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, એટલે અહીંયા પણ જવાબ શું આવશે? આ જ આવશે, 8/15. બરાબર. તો 8/15માં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 8/15 છે, કેમ કે એ જ છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. આને હજુ નાની સંખ્યા આપણે કરી શકશું નહીં, છેદ ઉડે નહીં આગળ. એટલે પહેલામાં પણ અહીંયા જવાબ શું આવશે? 8/15 આ, અને બીજામાં પણ અહીંયા 8/15 જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આની PDF હું નીચે મૂકી દઈશ, જે તમારે જોઈને નોટબુકમાં લખી દેવાનું થશે. અને ખાસ જ્યાં છેદ નથી ઉડાડેલ ત્યાં તમારે છેદ ઉડાડવાના છે, જાતે નોટમાં ઉડાડી દેવાના. જ્યાં ન ઉડાડે ખબર પડતી હોય તો આ વિડીયોમાં આપણે સમજાયેલ છે એ પ્રમાણે છેદ ઉડાડી દેવાના. હવે વધુ જોશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.